हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે ખૂબ જ હેલ્ધી એવી ગરમ ગિરનારી ખીચડી બનાવીશું, જે શિયાળા સ્પેશિયલ છે। કારણ કે આમાં આપણે શિયાળામાં મળતા બધા જ શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને ઘણી બધી દાળનો પણ ઉપયોગ કર્યો છે, એટલે ઘણી હેલ્ધી આ ખીચડી બને છે। અને ઘણી વખત બાળકો ઘણા શાકભાજી પણ નથી ખાતા હોતા, તો આ રીતે ખવડાવી શકાય છે। એ રીતે પણ આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે। તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી એવી गिरनारी खीचड़ी बनावવાનું શરૂ કરીએ। तो તેના માટે મેં અહીંયા એક કુકરમાં 1 કપ ચોખા લીધા છે। તમે બાસમતી ચોખા, ખીચડીયા ચોખા, કોઈ પણ ચોખા લઈ શકો છો। 1 કપ લીધા છે ઉમેરીએ અને પોણો કપ મેં મિક્સ દાળ લીધી છે। બજારમાં મિક્સ દાળનું પેકેટ તૈયાર મળે છે, અને ના હોય તો ઘરમાં દાળ હોય એ મિક્સ કરીને આવી મિક્સ દાળ બનાવી શકાય છે। મેં પોણો કપ લીધી છે, એ પણ લઈએ। હવે આ દાળ ચોખાને આપણે 2 થી 3 વખત ચોખ્ખું પાણી ના થાય ત્યાં સુધી ધોઈ લેવાના છે બરાબર। તો ધોઈ લઈએ। તો દાળ ચોખા સરસ ધોવાઈ ગયા છે। તો હવે એમાં આપણે શાકભાજી ઉમેરીએ। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બટાકો આવો મોટો કાપીને લીધું છે। મોટા એટલા માટે કાપ્યા છે કે અંદર ખીચડીમાં ગળી ન જાય જ્યારે આપણે હલાવીએ અને આખા દેખાય એટલા માટે। અડધું ગાજર લીધું છે મોટું કાપેલું। 2 ટેબલસ્પૂન ફ્રેશ લીલા વટાણા, 2 ટેબલસ્પૂન લીલી તુવેરના દાણા લીધા છે, 2 ટેબલસ્પૂન મકાઈના દાણા લીધા છે। અહીંયા તમારી પાસે શાકભાજી જે હોય અને જે તમને ભાવતું હોય એ બધું લઈ શકાય છે। થોડું ફ્લાવર લીધું છે આવું મોટું કાપેલું, અને કોબી લીધી છે, એ પણ ઉમેરીએ। એક મીડિયમ સાઇઝનું રીંગણું લીધું છે, જેની મેં છાલ કાઢી લીધી છે, એ ઉમેરીએ। અડધા કપ જેટલી દૂધી લીધી છે, જેને મોટી કાપી લીધી છે, એ પણ લઈએ। આમાંથી તમારી પાસે જે શાકભાજી હોય એ નાખી શકાય છે, અને જે ભાવતા હોય એ નાખી શકાય છે। એવું જરૂરી નથી કે આ જે લીધા મેં એ જ તમે પણ લઈ શકો। 2 ટેબલસ્પૂન સિંગદાણા લઈએ। હવે એમાં ખીચડી, દાળ ચોખા અને શાકભાજીના માપનું આપણે મીઠું ઉમેરીએ। 1 ટીસ્પૂન હળદર ઉમેરીએ અને હવે એમાં પાણી ઉમેરીએ। તો અહીંયા હું 3.5 કપ જેટલું પાણી ઉમેરું છું। 1 કપ, આ અડધો કપ। હવે મિક્સ કરી લઈએ। મિક્સ કરીને આપણે 4 સીટી વગાડવાની છે। તો સીટી વગાડી લઈએ અને કુકર એની જાતે જ ઠંડુ પડવા દેવાનું છે। તો હવે આપણે 4 સીટી વગાડી લઈએ। કુકરમાં 4 સીટી વાગી ગઈ છે અને એની જાતે મેં ઠંડુ પડવા દીધું હતું। હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી ખીચડી સરસ થઈ ગઈ છે। હવે વઘારી દઈએ। એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈએ અને 1 ટેબલસ્પૂન ઘી લઈએ। તમારે એકલા ઘીમાં ખીચડીનો વઘાર કરવો હોય તો એ પણ કરી શકાય છે। હવે ઘી અને તેલ ગરમ થાય છે ત્યારે જ એમાં આપણે ખડા મસાલા ઉમેરવાના છે। તો 3 લવિંગ, 3 મરી, 1 તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર આપણે ઉમેરી દઈએ। એટલે ધીમે ધીમે તેલ અને ઘીમાં ખડા મસાલાની ફ્લેવર બેસશે તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। હવે સાથે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીએ, 1 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, અધકચરા વાટીને લીધા છે। સાથે 1 ટીસ્પૂન લીલી હળદર લીધી છે, મારી પાસે છે એટલે મેં લીધી છે, ઓપ્શનલ છે। સાતળી લઈએ। હવે એમાં 2 ટેબલસ્પૂન લીલું લસણ લીધું છે। તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો ના નાખો તો પણ આ ખીચડી એટલી જ ટેસ્ટી લાગે છે। મિક્સ કરી લઈએ। 1/4 ટીસ્પૂન હિંગ લઈએ। હવે એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, ઝીણી ઝીણી કાપીને એ લઈએ। બરાબર સાંતળી લઈએ। ડુંગળી એકદમ સોફ્ટ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે સાંતળવાની છે। ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે અને બધા મસાલા તેલ ઘીમાં સંતળાય છે, એનો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। તો હવે એમાં આપણે મેં અહીંયા 1 ટામેટાની
પેસ્ટ બનાવી લીધી છે એ ઉમેરીએ. તમે કાપીને પણ લઈ શકો છો. મિક્સ કરી લઈએ. હવે આપણે ટામેટાની પેસ્ટ ઉમેરી છે ત્યારે જ આપણે ટામેટા અને આ ડુંગળીના ભાગનું મીઠું ઉમેરીએ. આપણે ખીચડીમાં તો મીઠું ઉમેરેલું જ છે. સાથે સાથે બીજા મસાલા પણ કરી દઈએ. તો જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. આપણે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરેલી છે એટલે 1.5 ટીસ્પૂન હું લાલ મરચું પાવડર ઉમેરી રહી છું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીએ. હવે આપણે બીજા કોઈ મસાલા નથી કરવાના. હળદર મીઠું ખીચડીમાં પણ નાખેલું જ હતું. હવે મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ. આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં આપણે બધી જ દાળનો ઉપયોગ કર્યો છે અને ઘણા બધા શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે. એટલે ઘણી વખત બાળકો ઘણું શાકભાજી નથી ખાતા હોતા, તો આ રીતે ખીચડી બનાવીને આપી શકાય છે. અને અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ તાજા શાકભાજી મળે છે, તો એનો ભરપૂર ઉપયોગ કરી જ લેવો જોઈએ. તો તમે જોઈ શકો છો હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે એમાં આપણે તૈયાર કરેલી ખીચડી ઉમેરીએ. મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ બધા શાકભાજી પણ આખા દેખાઈ રહ્યા છે. આ ફ્લાવર, બટાકા, ગાજર. તો હવે મિક્સ કરી લઈએ. ખીચડી સરસ મિક્સ થઈ ગઈ છે મસાલા સાથે. તો હવે તમારે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે. પણ અહીંયા પાણી આપણે ઠંડુ નથી ઉમેરવાનું. થોડું ગરમ કરીને પાણી ઉમેરીશું તો સરસ ટેસ્ટમાં લાગશે ખીચડી. તો અહીંયા હું પહેલાં 1 કપ ગરમ પાણી ઉમેરી રહી છું. જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરતું જવાનું છે. તમારે જે પ્રમાણેની ઢીલી જોઈતી હોય ખીચડી એ પ્રમાણે પાણી ઉમેરવાનું. અને ખીચડી તો ઢીલી જ સારી લાગતી હોય છે. તો હવે મિક્સ કરી લઈએ. બીજું હું 1/2 કપ પાણી ઉમેરીને ઢીલી કરું છું. તો આપણી ખીચડી બનીને તૈયાર છે. તો હવે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગિરનારી ખીચડી. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. અને તમને મારે આજે ગિરનારી ખીચડીની રેસીપી કેવી લાગી એ જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. તો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે. થેન્ક યુ.